શ્રી ગણેશાય નમઃ. બૃહસ્પતિ પુત્ર કચની સર્વ ત્યાગ સાધનાથી જીવન મુક્તિ મિથ્યા પુરુષનું આખ્યાન અને તેનું તાત્પર્ય. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, આ શીખી ધ્વજની કથા મેં તમને આદિથી અંત સુધી કહી. એ રામ, રાજા શીખી ધ્વજે જે પ્રમાણે વ્યવહાર કરતા રહીને રાજ્ય કર્યું તે પ્રમાણે તમે પણ રાજ્ય વ્યવહાર કરો. શીખી ધ્વજની જેમ જ બૃહસ્પતિના પુત્ર કચે પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. શ્રી રામચંદ્રજીએ કહ્યું કે ભગવાન, બૃહસ્પતિના પુત્ર સમસ્ત વૈભવથી પરિપૂર્ણ કચે જે ક્રમથી જ્ઞાન પ્રાપ્ત કર્યું તે ક્રમ મને સંક્ષેપમાં જણાવ. શ્રી વશિષ્ઠજી બોલ્યા કે રામ, દેવતાઓના આચાર્ય બૃહસ્પતિના પુત્ર શ્રીમાન કચે રાજા શીખી ધ્વજની જેમ સર્વોત્તમ જ્ઞાન પ્રાપ્ત કર્યું. એની કથા તમે સાંભળો. કચ્છનો હજી બાલ્યકાળ સમાપ્ત થયો હતો અને જેવો યુવાનીનો આરંભ થયો તેઓ તે સંસાર સાગરથી તરી જવા માટે કટિબદ્ધ થઈ ગયા. તે પદ અને પદાર્થનો યથાર્થ જ્ઞાતા હતો. તેણે પોતાના પિતા બૃહસ્પતિને કહ્યું. કચ્છે કહ્યું કે ભગવાન, એ સર્વ ધર્મોના જ્ઞાતા પિતાજી, હું આ સંસારરૂપી ઝાડમાંથી કઈ રીતે બહાર નીકળી શકું તે તમે મને જણાવો. બૃહસ્પતિ બોલ્યા કે પુત્ર, અનર્થરૂપી હજારો મગરોના નિવાસતાના સંસાર સાગરથી કોઈ પ્રકારના ઉદ્વેગ વિના કરાયેલા સર્વ ત્યાગથી તત્કાળ પ્રાણી બહાર નીકળી શકે. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, શ્રીરામ, પોતાના પિતાનું આ પરમ પવિત્ર વચન સાંભળી કચ્છ બધું છોડી વનમાં ચાલ્યો ગયો. પુત્રના ચાલ્યા જવાથી બૃહસ્પતિને જરા પણ ઉદ્વેગ ન થયો, કેમ કે જે મહાન હોય તેમનું મન સંયોગ વિયોગ બંનેમાં સુમેરુ પર્વત જેવું અચળ હોય. વનમાં ગયા પછી જ્યારે તેને 8 વર્ષ પસાર થઈ ગયા ત્યારે કોઈ મહાવનમાં તે કચ્છે પોતાના પિતાના દર્શન કર્યા. તેણે પ્રથમ પોતાના પિતાજીની વિધિપૂર્વક પૂજા કરી તેમને પ્રણામ કર્યા. બૃહસ્પતિએ પણ પોતાના પુત્રનું આલિંગન કર્યું. ત્યાર પછી કચ્છે અત્યંત મધુર વાણીમાં બૃહસ્પતિને કહ્યું. કચ્છે કહ્યું, પિતાજી, મેં જે સર્વ ત્યાગ કર્યો તેને 8 વર્ષ થયા તો પણ મને અત્યાર સુધી નિર્મળ શાંતિ પ્રાપ્ત ન થઈ. શ્રી વશિષ્ઠજી બોલ્યા, રામ, કચ્છ આ પ્રમાણે અરણ્યમાં દીન વચન બોલી જ રહ્યો હતો કે સર્વનો ત્યાગ કરો. આમ કહીને બૃહસ્પતિ આકાશમાં જઈને અદૃશ્ય થઈ ગયા. બૃહસ્પતિના ચાલ્યા ગયા પછી કચ્છે પોતાના શરીર પરથી વલ્કલ વગેરેનો ત્યાગ કર્યો. તે દિગંબર થઈ ગયો. તે અનાવૃત દિશાઓમાં રહેવા લાગ્યો, એટલે કે ખુલ્લી દિશાઓમાં રહેવા લાગ્યો. તેનું શરીર શાંત શૂન્ય થઈ ગયું. તે માત્ર શ્વાસ લઈ રહ્યો. 3 વર્ષ બાદ દુઃખી મને તેણે જંગલમાં ફરી એના પિતાના દર્શન કર્યા. ભક્તિથી તેણે પોતાના પિતાજીનું પૂજન અભિવાદન કર્યું. પિતાએ પણ પોતાના પુત્રનું આલિંગન કર્યું. ત્યાર પછી કચ્છ દુઃખી થઈ ગદગદ વાણીથી પૂછવા લાગ્યો. કચ્છે કહ્યું કે પિતાજી, મેં સર્વનો ત્યાગ કર્યો, ગોદડી, દન, કમંડળ વગેરેનો ત્યાગ કર્યો તો પણ આત્મપદમાં મારી સ્થિતિ ન થઈ. હવે હું શું કરું? બૃહસ્પતિ બોલ્યા, પુત્ર, ચિત્ત સર્વ કાંઈ છે, તેથી તેનો ત્યાગ કરીને તમે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાઓ. જ્ઞાની લોકો ચિત્તના ત્યાગને સર્વ ત્યાગ કહે. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રામ, પુત્રને આવું કહીને બૃહસ્પતિ તુરત આકાશમાં ઉડી ગયા. ત્યારબાદ અંતઃકરણમાંથી દુઃખને વિસારીને તે કચ્છ ત્યાગના પ્રયોજનથી ચિત્તને ગોતવા લાગ્યો. શોધવા છતાં પણ જ્યારે તેને ચિત્ત મળ્યું નહીં ત્યારે તેણે વિવેકપૂર્વક વિચાર કર્યો. શરીર વગેરે આ જે જાણીતા પદાર્થો છે તેમને તો ચિત્ત કહી શકાતા નથી. તેમનામાં ચિત્ત ક્યાં રહે તેનું પણ નિરૂપણ થઈ શકતું નથી.
તેથી બિચારા નીર અપરાધી દેહ વગેરેનો હું શા માટે ત્યાગ કરું? આ સ્થિતિમાં હવે ચિત્તરૂપી મા શત્રુ જાણવા માટે પિતાજીની પાસે જાઓ. તેમની પાસેથી જાણીને પછી હું તેનો ત્યાગ કરીશ. ત્યાર પછી તુરત બધાય શોકથી મુક્ત થઈ જઈશ. એ રઘુવર, આવો વિચાર કરીને તે કચ્છ સ્વર્ગમાં ચાલ્યો ગયો. બૃહસ્પતિ પાસે જઈને તેને સ્નેહપૂર્વક વંદન પ્રણામ કર્યા. એકાંતમાં તેમણે તેમને પૂછ્યું કે ભગવાન, ચિત્ત શું છે તેનો તમે મને ઉપદેશ આપો. ચિત્તનું સ્વરૂપ જણાવો, જેથી હું તેનો ત્યાગ કરું. બૃહસ્પતિએ કહ્યું કે હે આયુષ્યમાન, ચિત્તના તત્વને જાણનારા મહાત્માઓ પોતાના અહંકારને ચિત્ત કહે. પ્રાણીમાં જે આંતરિક અહમભાવ છે તે ચિત્ત કહેવાય. કચ્છે કહ્યું 33 કરોડ દેવતાઓના ગુરુ, હે મહામતે, અહમભાવ જ ચિત્ત રૂપે કઈ રીતે હોઈ શકે તે મને જણાવો. એ યોગીઓમાં શ્રેષ્ઠ, હું તો માનું છું કે આનો ત્યાગ એટલો અસંભવ જેવો છે, કોઈ રીતે સિદ્ધ જ ન થઈ શકે. તેથી આનો ત્યાગ કઈ રીતે થાય? બૃહસ્પતિએ કહ્યું, પુત્ર, અહંકાર રૂપી ચિત્તનો ત્યાગ તો ફૂલને મચડી નાખવા કરતાં આંખની પાપણો બંધ કરવાથી પણ વધારે સુલભ છે. તેથી આના ત્યાગમાં જરા પણ દુઃખ નથી. એ પુત્ર, આનો ત્યાગ જે ઉપાયે સુલભ થાય તે ઉપાય હું તને જણાવું. જે વસ્તુ માત્ર અજ્ઞાનથી ઉત્પન્ન થાય તેનો પરમાત્માના યથાર્થ જ્ઞાનથી વિનાશ થાય. એ પુત્ર, જેમ મિથ્યા ભ્રમ કોઈ વસ્તુ નથી, તેમ અહંકાર વાસ્તવમાં કંઈ છે નહીં. અજ્ઞાનીઓની દ્રષ્ટિથી આ અસત હોવા છતાં સત જેવો પ્રતીત થાય. જેમ દોરડામાં ન હોવા છતાં સાપ દેખાય, જેમ મરુભૂમિમાં ન હોવા છતાં જળ દેખાય, તે જ પ્રમાણે અજ્ઞાનથી અહંકાર પણ મિથ્યા પ્રતીત થાય. જેમ ચંદ્રમાં એક છે, નેત્ર દોષથી બે દેખાય, તેમ આ અહંકાર અજ્ઞાનથી દેખાય. તે અજ્ઞાનથી પ્રતીત થાય. તેથી તો અસત્ય નથી, વાસ્તવમાં છે જ નહીં, માટે સત્ય નથી. એક આદિ અંત રહિત ચૈતન્ય માત્ર, બધી રીતે નિર્મળ, આકાશથી અધિક સ્વચ્છ, સર્વ અનુભવરૂપ પરમાત્મા સત્ય છે. સર્વત્ર અને બધાય પ્રાણીઓમાં નિરંતર બધી બાજુથી પ્રકાશિત થનાર તે જ એક વિજ્ઞાન આનંદન પરમાત્મા તે પ્રમાણે પ્રકાશિત થાય. જેમ સમુદ્રની ચંચળ અનંત તરંગોમાં જળ વિવેકપૂર્વક વિચારવું જોઈએ, જેમ સમુદ્રની ચંચળ અનંત તરંગોમાં જળ વિવેકપૂર્વક વિચારવું જોઈએ કે આ અહંકાર નામની કઈ વસ્તુ છે, કઈ રીતે કોનાથી ઉત્પન્ન થઈ. અજ્ઞાનના કારણે જ એ પ્રતીત થાય, તેથી મિથ્યા છે. તેથી હે પુત્ર, આ શરીર વગેરે ઊંચું, આ તુચ્છ મર્યાદિત દેશ કાળથી પરિચ્છિન્ન મિથ્યા વિશ્વાસને છોડી દો. તમે તો દેશ કાળ વગેરેથી રહિત સ્વચ્છ વ્યાપક તમામ પદાર્થોમાં ભાસમાન નિર્મળ અદ્વય શુદ્ધ સચ્ચિદાનંદમય છો. તમે સર્વદા અત્યંત વિશુદ્ધ અનંત નિત્ય ચિન્મય પરમાત્મા છો. એક જ સત સ્વરૂપ એવો તમારો આ અહંભાવ કઈ વસ્તુ છે, અર્થાત કાંઈ નથી. શ્રી વશિષ્ઠજી કહે, રામ, દેવગુરુ બૃહસ્પતિ પાસેથી પોતાના આત્મા સાથે એકરૂપ કરાવનાર ઉત્તમ આ પ્રકારનો ઉપદેશ પ્રાપ્ત કરીને તેમનો પુત્ર કચ્છ જીવન મુક્ત થઈ ગયો. જે પ્રમાણે બૃહસ્પતિનો પુત્ર કચ્છ મમતા અહંકાર રહિત અજ્ઞાનના મળ રૂપ જડ ચેતનની ગ્રંથિથી રહિત, અજ્ઞાનના મૂળરૂપ જડ ચેતનની ગ્રંથિ રહિત પરમ શાંત બુદ્ધિનો થઈ બ્રહ્મમાં સ્થિત થઈ ગયો, એમ તમે પણ નિર્વિકાર થઈને સ્થિત રહો. અહંકારને તમે અસત સમજો, કેમ કે મિથ્યા સસલાના શિંગડાનો ત્યાગ અને ગ્રહણ કહેવો.
તમે મર્યાદિત નથી. સંકલ્પ રહિત, સર્વભાવરૂપ, સર્વવ્યાપી, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતર, મનથી રહિત સચ્ચિદાનંદ ધન સ્વરૂપ છો. એ નિષ્પાપ શ્રીરામ, આ માયામય સંપૂર્ણ જગત અજ્ઞાનથી તો સત જેવું દેખાય, જ્ઞાનથી તે બધું બ્રહ્મરૂપ છે. કેમ કે આ જે અત્યંત દુસ્તર સંસારની જે માયા છે તેને પાર કરવી અત્યંત કઠણ. સંસારની જે માયા છે તે પાર કરવી અત્યંત કઠણ છે. તો પણ જેમ શરદ ઋતુથી ધુમ્મસ નષ્ટ થાય તે પ્રમાણે આ માયા પરમાત્માના યથાર્થ જ્ઞાનથી તુરત જ નષ્ટ થઈ જાય. શ્રી રામજીએ કહ્યું, ગુરુવર, જ્ઞાતવ્ય તત્વના જ્ઞાનથી તૃપ્ત છું, છતાં હું તમને આ પ્રશ્ન પૂછું, જણાવો તો ખરા, કયું પ્રાણી છે જે તૃપ્ત હોવા છતાં પણ સામે રાખેલા અમૃતરૂપી પીણાને નહીં પીવે? હે મુનિશ્રેષ્ઠ, મને તુરત એ જણાવો, મિથ્યા પુરુષ નામની કઈ વસ્તુ છે જેણે સત્ય વસ્તુ બ્રહ્મને અસત્ય જેવું બનાવી રાખ્યું, અસત્ય વસ્તુ એવા જગતને સત્ય જેવું બનાવ્યું? શ્રી વશિષ્ઠજી બોલ્યા, હે રાઘવ, મિથ્યા પુરુષને જાણવા માટે આ સુંદર હાસ્યપ્રદ આખ્યાન તમે સાંભળો. જે હું કહું છું એ મહાભાવો, કોઈ એક માયા યંત્રમય પુરુષ હતો. તે માત્ર બાળક જેવી તુચ્છ બુદ્ધિ, મૂઢ અજ્ઞાનથી ઘેરાયેલો. તે કોઈ એક નિર્જન એકાંત સ્થાનમાં ઉત્પન્ન થયો. તે નિર્જન પ્રદેશમાં રહેતો. તે વાસ્તવમાં મરુભૂમિમાં દેખાતા જળની જેમ મિથ્યા હતો. તે મિથ્યા પુરુષ જ્યારે મોટો થયો ત્યારે તેના મનમાં સંકલ્પ થયો કે મારી સૌથી પ્રિય વસ્તુ આકાશ છે. તેથી તેને ક્યાંક મૂકીને હું પોતે તેની બહુ સાવધાનીથી રક્ષા કરું. આવું વિચારીને આકાશની રક્ષા માટે તેણે એક ઘર બનાવ્યું, એ રઘુનંદન. ત્યાર પછી તે ઘરની અંદર તેણે એવી ધારણા કરી કે આ આકાશ મારું છે, આનું રક્ષણ મેં કર્યું. આ ગૃહ આકાશથી તે સંતુષ્ટ થઈ ગયો. ત્યારબાદ થોડા સમય પછી તેનું તે ઘર નષ્ટ થઈ ગયું. ત્યારે તે મિથ્યા પુરુષ શોક કરવા લાગ્યો, એ ગૃહાકાશ તું નષ્ટ થઈ ગયું. અરે, તું એક ક્ષણમાં ક્યાં ચાલ્યું ગયું? હાય, તું બહુ સારું હતું, તું કઈ રીતે તૂટી ગયું? આ પ્રમાણે ભારે શોક કરતા તે દુર્બુદ્ધિના મિથ્યા પુરુષે ત્યાં આકાશની રક્ષા કરવા માટે એક કૂવો બનાવ્યો. તે કૂવાના આકાશની રક્ષામાં તત્પર રહી સંતુષ્ટ થઈ ગયો. થોડા સમય પછી તેનો તે કૂવો નષ્ટ થઈ ગયો. જ્યારે કૂવાના આકાશનો નાશ થઈ ગયો ત્યારે તે ભારે દુઃખના દરિયામાં ડૂબી ગયો. ત્યાર પછી તેણે એક ગઢો બનાવ્યો. ઘટાકાશની રક્ષામાં તત્પર થઈ સંતુષ્ટ થઈ ગયો. એ રઘુકુળ શ્રેષ્ઠ, એક દિવસ તેનો તે ગઢો ફૂટી ગયો. કમનસીબ માણસ જે દિશામાં જાય તે દિશા નષ્ટ થઈ જાય. ઘટાકાશનો શોક કરી લીધા પછી તેને આકાશની રક્ષા માટે એક કુંડ બનાવ્યું. અગાઉની જેમ તે કુંડાકાશની રક્ષામાં તત્પર થઈ સંતુષ્ટ થઈ ગયો. થોડા સમય પછી તેનો કુંડ પણ તે જ પ્રમાણે નષ્ટ થઈ ગયો, જેમ પ્રકાશથી અંધકારનો નાશ થઈ જાય. કુંડાકાશ વિશે તેણે બહુ શોક કર્યો. ત્યારબાદ તેણે એક વંઢો બનાવ્યો. તેમાં તે આકાશની રક્ષા તન્મયતાથી કરવા લાગ્યો. જેણે અનેક પ્રાણીઓનો કોળિયો કરી લીધો. તે કાળ યથાસમય તે વંડાને પણ ખાઈ ગયો. તેનાથી પણ તે પુરુષ ભારે દુઃખી થઈ ગયો. ત્યાર પછી તેણે એક ગોળ કોઠાર બનાવ્યો. તેમાંના આકાશની રક્ષામાં લાગીને સંતુષ્ટ થઈ ગયો. તેના તે કોઠારને પણ કાળે નષ્ટ કર્યો. કોઠારના નાશથી તે બહુ દુઃખી થઈ ગયો. આ પ્રમાણે તે ઘર, કૂવો, કુંડ, કોઠાર વગેરે દ્વારા આકાશની રક્ષા કરતા તે મિથ્યા પુરુષનો સમય વીતી રહ્યો. એ રામ, આ પ્રમાણે અનેક સાધનો દ્વારા આકાશને સુરક્ષિત રાખી લેલા તે મિથ્યા પુરુષની જેમ અહંકારીઓ એક દુઃખથી બીજું ભારે દુઃખમાં આવજા કરતા રહે.